આવી ગરમી તો હારી કોઈ જોયું નહીં. આટલા વર્ષોમાં હાઈટના બે છે આ ગરમીનો એટલો ત્રાસ છે ને ખરેખર આ શું થવા બેઠું. એક બાજુ ભૂકંપ થાય, એક બાજુ પેલું થાય. આ ગરમીમાં ને મોડાને મારી નાખશે. 45-46 ડિગ્રી આવે છે. 11 વાગે જેમ કે પેલા સિટીમાં પેલું આપણા લડેથી હોય ને કરફ્યુ આવે ને એવો કરફ્યુ પડી જાય ગામડોમાં. કરવાનું શું હવે? હા હા કંટાળી ગયા. હવે તો મને તો આ ઢાઢા છોડીએ મને તો બેહવા દે ને. શું કરા કંટાળી ગયા. હે ગરમી હવે તો ઓછી પડ. હા બેહવા દે તાર. ઓ હા તારી પડી લે ભાઈ. આ કોઈ મેલી ગયો છે તો પડિયાર પડ્યું નહીં. કોઈ બિચારો ભૂલી ગયો છે. ચાલે આ કોઈ ભૂલે નહીં. કોક છે કુછ દાલ મેં કાલા કે આખી દાળ કાઢી તારે ખોલીને દૂધ કરો. હા ખોલીને જોવા દે મને. એટલે કપડો છે એટલે તારી એટલે આ રૂપિયા છે આ તો. હા હા કાકાનું પત્તું ભર્યું. હા હજુ બીજા નેટો પડ્યા. બીજા અડવું નહીં. આ બે તો દેખાય છે. અરે ભાઈ આ તો માલ આવી ગયો પાકો માલ. કોઈ કેવું નહીં. હવે લઈને હરો ઘેર જ જવું. તારું ઘેર જવા મેં લોચા તું પાડી જા કે કાકા શું લાયા એ માટે પાછી બૈરાનું એ બોલ અડું કે આ શું લઈને આવ્યા કોકનું કે. હવે શું કરું તારે એક કામ કરું. બીજા તો કોઈ આવે અને ભાઈ કાળુભાઈ છે એ મગજવાળોમાં અમારો ભાઈબંધ કાળુભાઈને ફોન કરું. એટલે ફોન તો મેલ્યો. એટલે આ ફોને માટે મગજ ગરમીનો ફોન એ ભૂલી જવાય. કાળુભાઈ આવે તો સારું હોય તો કોઈક વેચવીનો કરીએ. હા રિંગ જાય છે. હા કાળુભાઈ કેટલા હતા? અરે થોડું કોમ પડ્યું હતું યાર. આવો ને આ ખોડિયામાં એ લેબરેટરી બેઠો થોડું કોમ. હા વાર્તા ના ના હાલ આવો પછી આપણે જઈએ અંગાર. હા સારું આવો તાર આવો. 5 મિનિટ બેઠો આવો. હા મેળ આવી ગયો ને કાળુભાઈ આવો. હવે કોક હવે અંદર કેટલું છે જોયું નહીં પણ નોટો તો ખાસી છે. હવે શું કરવું સારું મારે તો હવે ઉપાધિ આવી બરોબર નહીં. હવે હેડું તાર હવે આગળ આવશે કાઢું હોમાં આગળ. નવી 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 ઉપાધિઓ આવે યાર. નવી નવી એટલે હવે પેલા લેવરેજ ભરું તો આવે તો કાઢું હોમાં વાડીએ જતા હોમાં કે વાડીથી આવું કે તો દેખાતા જ નહીં. અરે હા હો તડકો શું ગરમી આવી તો ગરમી કદી જોઈ નહીં લ્યા. આયા કાળુભાઈ યાર. અલ્યા કાળુભાઈ ગજબ થઈ ગયો યાર. શું થયું? અલ્યા વાડીએ ઉપડો વાત કરે સમજ્યા જેવી કોઈ વાડ ના ઓપડે વાડનો કોટો ના ઓપડે ઓપડો હરવાડ કાગળિયા લાગવો. કાગળિયા નહીં થેલી હું આવતો હતો ને ગરમીનો લેબડા સોય બેઠો તે થેલી પર નજર પડી. તમારા હા ફૂક તમારા જીવાની થેલી છે. કાઢો અંદર નેચર કેટલાય થેલો ભર્યો હવે ગજબ થઈ ગયો. પણ પેલા ઓછી મળી છે. તમે બળી ખાઓ કે યાર પડાપડીનું કામ કર્યા કરી યાર. બળી ખાવાની પણ કોકના પૈસે બળી ના ખવાય યાર. મારે કરું બીજી બળી ગયો પણ હવે શું કરવું? શું નવું કોઈ સાબિતી નહીં. આ કોઈ ગરીબના પૈસા હોય તો હા એ બની ગરીબના આટલા બધા રૂપિયા ના હોય. ગરીબના આટલા ના હોય પણ તમે મોનો ના મોનો 2 નંબરના રૂપિયા એટલે તો ફૂટકો છે મળે ચોથી આ હોયથી ખરાબ બપોર થયો એટલે કોણ હોય જબર કરી લ્યા તમે તો મારે કરી. હવે તમે કોઈક રસ્તો કાઢો યાર. રસ્તો તમે પરસો વાળી કાઢે. હું જે હોય આપણા બહેનો મારે કશું કરો. આપણા બહેનો જે હોય આપણા બાજુ કોઈ માલિક ના થાય તો આ આપણા બહેનો ભાગ મારે કશું લેવું નહીં ને આપણા ગરીબો વાપરી દઈશું. હા બોલો. મને તો ખંતા દઈએ ઘેર લઈ ના જવાય. યથા કાચી રાડો પાડે ઘેર તો ના લઈ જવાય. મને જે કરવું હોય ને એ
એ બધું ઘા કરવું પડશે ફટાફટ સમ કે આરું લઈને ફરાય નહીં. પેલો પોલીસમાં કેસ લખાવો તો આનું કોઈક વિધિ કરવી જ પડશે. આ થેલું લઈને બસકું લઈને ફરાય નહીં યાર. વિધિ કરી એટલે મહારાજ ને બોલાવવાનો? ના મહારાજ ને એવું તો નહીં કહેતો યાર. બરોબર. આ હું શું કહું? કોની વિધિ કોની? આનું કોઈક કરવું પડશે. ઓનક ના હોય કોઈ ફંતાળો નો હોય તો ચોક કોકના ફાઈન મેલ દઈએ. ખડંગા છે ખડંગા. હું કહું આપણા ખેતરમાં ઓળી રહી હું મેલ દઈએ તો તમારું વિધિ? હા ના પણ ઈકર ને મેલું આપણે શું કરીએ ખબર પેન આગળ વાળમાં જઈને હંતાડી આપણે પેન બાવડે હંતાડી બાવળિયામાં કોઈક આવે સારું કોઈ ના આવે ઈકર શું કરશું ખબર હે મસ્ત મોટું હોય ઈકર હંતાડી ઉપર કોક મેલ દેવું કોઈ અડે નહીં બરોબર એ હાલો ફટાફટ. હા હાલો યાર હિંમત કરું. હા ભાવડિયા હંતાડજો એટલે કોઈ ભાડે નહીં. હા માલ આવ્યો છે હાથમાંથી હવે કેવું આપણું નથી પાડું ભાઈ કોઈ મૂકી દેવું હોય હા એ મિલતી હોય તો હોય કોઈ આવતું નહીં એટલે તમારા હાથે મિલ દે કોઈ હોય આવતું નહીં નહીં હું જોઉં તમે મેલો તમે જુઓ કોઈ આવતું નહીં ના કોઈ આવતું નહીં મેલો સાચી આ ખોખો ઉપર મિલ દેજો જો કોટા ના વાગે આટલા મેલ દો હા ના ખોખો આડું મિલ્યો ખોખું તો નહીં સારું યાર નહીં સારું કાળુ કાકા વિકી ભાવ બે જણા જ છે લે કો કર્યું મારા બેટા એ ખેલી લે હંતાળી કો કરશી રે હે તો લે દે તો હે નવું મંદિર તો જવા દે હળો હવે પડ્યું કોઈ નહીં આડે ના આડે આ તો અવાવરું જગ્યા હોય તો કોઈ આવતું નહીં. આ કચરા કોણ આડે ના આડે ના હે આડે એકલી ગંધ મારા કોઈ ના આડે મને જ મેકાવાની યાર. હું કહું હા હવે આપણે નીકળી જઈએ હા મોડા થોડું આયા અંધારું થાય એટલે આવીએ આવીએ પછી એનો વેટ કરીએ વેટ કરી દઈએ થોડા અડધા તમે લઈ દો અડધા હું લઈ હવે તો એમ જ હોય ને એમ જ આપણે હો અડધા ચાલે અને ગરીબો 50% વાપરી દેવા ના 25% માતાજી થોડાક ઘેર વાપરશું થોડાક દોન કરી દેવું થોડાક કોકના આકા પાછા જોતા એમને આલીશું હાલે ભાઈ ચાલે ને પણ માતાજી 25% પહેલા આવો કુળદેવીને આપણે બસ તમારે છો વાપરવા વાપરો પછી માતાજી આગળ જ તમને છૂટી હો છૂટી પછી તો બરોબર ને પછી બીજી વખતે ઘડો ભરીને આલશે તમે જો ઘેર સારું તો હું જાઉં ઘેર જાઉં હા તમે જો હાર હા પેલા હાથો નહીં જતા રહેલા આપણે હા જ્યાં હોવા તો દે લે આ તો પૈસા લે હો જો તો એકલી કળકટતી બધી હું કરું ના હે લઈને જતો જ રહું કે તો હક ખોળતા હું જતો રે આજે એકલી ગાંડ મારે હા બોલો કોઈને કીધું તો નહીં ને ના કોઈ કહેતો છું તા કાકીને નહીં કીધું એટલે કોઈ વાત નહીં ના કોઈને નહીં કરી પણ કહેવાય નહીં આવી વાત હેળતા લેતા આવીએ હા લેતો હળ પછી ભાગ પાડી દઈએ હા હું જોવા ઉભો રહું શું સદ નહીં હોય તો લેવા ત્યાં હોય તો હદ નહીં સારું શું લઈ ગયું છે ખબર નહીં હા મારું આખું પાછું પડ્યું જ નહીં કોઈ એટલે પુત્ર લઈ જવા વળી જો પેલી બાજુ જોયું
કાળુભાઈ એટલે જ ના હોય માર ભાઈ. સદ નહીં. આ કોક નક્કી કોક લઈ ગયેલો, કોક ભાડી ગયેલો આપણને બોલો. અંતાડ તો લે. અંતાડ તો ભાડી ગયેલો છે. લે, તમે તો નહીં લઈ જાય ને એકલા એકલા. ના હું આવ્યો જ નહીં. ટકાજી નક્કી તમે જ લઈ જાઓ બોલો. હું તો આપણો દાડો આથમ્યો ને ત્યાં કાચી પૂછીએ હું તો ખાઈને સીધો હુઈ જ ગયો. પણ તમે લઈ જાવ હોય ના તો ના તમારે લેવું હોત ને તો તમે મને બોલાવ્યો જ ના હોય. હા મારે લેવું હોય તો હું તમને શું કામ બોલાવું. આપણે બેને નહીં લીધું ભાઈબંધ સાચા તો એની તો હવે તહકીકાત કરવી પડશે. ખોનગી જેમ પેલા સીઆઈડી કરે ને, સીઆઈડી કરે એવી તહકીકાત કરવી પડશે હવે. અને હું કહું પેલો ફરે એને તો નહીં લીધું ને તો શું કરું? હા એવો મારે એ મોટા ફેરા મારે ભાઈ હવ ચાલો ફેરથી એક નજર નાખતા આવીએ. ના ના નહીં યાર ઈ કર. એટલે હપુ જો નહીં કૂતરી દેખાતા નથી કોઈ. પણ ઈ કર નહીં હું જોઈને તો આવ્યો. ચાલો તમારે હવે. જોવું હોય તો જોતા આવો. ના જોયું તો નહીં હપુ. આટલા બધા પેદી વળે પણ લઈ પેલો ગયા. પેલો છોકરો ફરે એને એટલે હવે એને પૂછીએ એ તને આપણે હું જોવો છે અને નેચું તાકે જોવો છે નેચું તાકે આવા દેવા હવે એને પૂછીએ. આ ચમ હોય હા મોટિયાર તમે ચમ મોય ગંધવાળાનું રખડો. કશું નહીં આ તો ખાલી ગંધવાળા શું કરતા હતા તમે? એટલે અમે તો હેરતા હતા એમના વાડે થાય હું મારા વાડેથી આવ્યો. નેચર જોવો ને નાક દાબો ને નેચર જોવો ને એટલે નાક અમે તો દાબો. કોઈ ગંધા એટલે નાક તો દાબવું પડે કે ભાઈ એટલામાં અત્યારે કોક મરી ગયું હોય કોક. મરી ગયું લાગે હા હવે. એવું કોક મરી ગયું. શું કહેતા કહો હવે. ચમ તે એમ વટા ફેરા કરો હો. કશું નહીં આ યાર ગંધવાળામાં પાહો. ગંધમાં ચમ ફરો? ઘરમાં નતા ફરતા અમે હે? અમે જોતા હતા કે શું આ બધું કચરો બચરો હોય છે ને શું હા? અમે કચરો ધોતા હતા. હોય નખાય યાર હા. કચરો વિકીબા આ હા. ગંધમાં ચમ ફરો તમે? અમે કચરો ધોતા હતા. આ કચરો જોવાની ચીજ છે. ઓવે, એટલે તારે કચરો જોઈએ. હોય નખાતો છે હવે અમે તો બારે માસ હોય પેલા હેડીએ. ઓછા હોય. હા અમારે રસ્તો ચાલશે ને હેડવાનો પછી તો હેડા તારા માથા પરથી હેડીએ અમે. મને કોક ડાઉટ લાગે તમે યાર રિવ્યુમાં આવ્યો આટલો બધો કચરામાં ના ફરો. તમે મોનો ના મોનો મને લાગે હારે જ લઈ ગયો લાગે બોલો આ ડાઉટ નું કે हमारा बेटो नक्की कुछ दाल में काला नहीं आखी दाल काली है. આટલામાં ને આટલામાં ફરે હારે જ લઈ ગયો લાગે હા. આ ગંધમાં તમે ચમ ફરો? એકલી ગંધ મારા આટલા ઉભા રહ્યા તોય. ચાલો આગળ જઈએ પેલી બાજુ. હું કહું હા. તું ચાર નો હોય કર હું તો આ બી હાલ જ આવ્યો. અભી હાલે જ આવે. આ તમે જોયા એટલે હું કહું કાળુ કાકા ને આ વિકી ભાઈ બે શું કરે શિખર આટલા ગંધમાં ચમ ફરી રહ્યા? અમે મંદિરે વગાડતા હતા ચૂકતા હતા મંદિરે સાચું વગાડતા હતા. તને કોઈ મળ્યું હોય થેલી બેલી હા ચમ એવું પૂછો? કાળા કલરની થેલી કાળા કલર. ઓહો. હા આ વિકી કાકાની હતી વિકીભાઈ હા ઓહો. ખબર નહીં હું તો અબી હાલ આવ્યો. જે હોય સાચું બોલજે. ના ના સાચું બોલી જાઓ સાથે ડાઉટ નું કા કીધું આ તું તમે અમે હે ને તો કચરા વગર વકીલે વકીલ છીએ એલબી નહીં પણ વકીલ છીએ. સાચું. તમે ડાઉટ નું પૂછ્યું તમે હેડો. સાચું. તમે ડાઉટ નું તમે કીધું. એક થેલી જડી હતી હા આયો કાળા કલર ની હા કાળા કલર ની પટ્ટાવાળી હતી. અને બાજુ ગંધ મારતી હતી. એવું ખાન તો હા તો હોય તાતા એટલે ગંધમાં મેલી હતી અમે. પેલું કૂતરું મરજ્યું ને એટલે ઓય થેલી હવે તે ગંધમાં ચમ મેલી હતી? તમે મેલી હતી ખબર હે? હા એમાં કોઈ બી આવે મગજ નહીં. વાપરે. મને મગજ કાળું નું મગજ છે ઓહો. કોઈ જાય નહીં કે કોઈ જાય પણ નહીં. તારી નંતર ચેત પડી એ થેલી હું તમને જોઈ રહ્યો તો એ મારો કાળો ખબર? લોચો. તમે તો આટલામાં તો કોઈ હતું એ તો હું વાટા અંદર જોઈ રહ્યો તો એટલે હું શિયાળી કરતો હતો ને. હે? શિયાળી કરતો ઝાડમાં હતો. ઉપર ચડ્યો તો હું. તમે યાર પાછા ચશ્મા ના પહેર્યા હોય એટલે તમને જોઈ દેખાય એટલું બધું ઓછું. તસવાની પઠાઈ પહેરો હારું તો કાળું બી હવે ન્યાય કરો હેડો. હું કહું આપણે બે ના 3 ભાગ કરશું હા બસ બસ હા? હવે બસ રાજી રાજી કોઈ ચીટિંગ ના ના કોઈ નહીં નોટો ચાલ, નથી થેલી કાઢી જ લેતો નહીં. થેલી લેતા આવો. ચોકર મેલી નોટો કાઢી જ નહીં અંદર. ના, ના, એ નેટ જે થેલી લેતા ઈ હેરો હવે એ તો હાલ જ ખબર પડશે અમારા કાળું બી ગણ્યા હતા. હા હા એ તો ભટુરા જોઈ લે. ચોકર હંતાડી ગયા આ માથા ઉપર. ઝાડ બાળ ઉપર તો નહીં હંતાડી અલે આ છોકરો હોશિયાર હે ભાઈ કાળું ભાઈ. અરે વાહ. મમ્મી લ્યો હું આકરે એમ લ્યો કોઈ ચેક કરી લ્યો ચેક કરો. જોઈ લો ગણી લ્યો એટલે ન્યા તો હા છોકરી યાર એ કોઈનું આપણો ભૂરું નહીં સ્કોર પૂરું. થપ્પીઓ થપ્પીઓ? હા તો કરે. ના એમ તો છોકરું નહીં ડાયું થપ્પીઓ લાગે. તો એમને એમ જ. હવે નહીં કોઈને વાત નહીં કરી ગામમાં. કોઈ નહીં આ તમને ભેગો થયો ને મૂકું કોણ જોવા કોણ આવે છે? ઓમાં આપણે ભાગ પાડી હા? તો તું તારા ઘેર લઈને જતું રે હા. અને દીકરીભાઈ તમે તમારા ઘેર લઈને જતા રહો હું મારા ઘેર લઈને અને કોઈ પૂછે આડું વાળું ના, ના, રૂપિયા ના. ચોથી લાયા કોઈ કશું કહેવાનું નહીં દર્શન અને કરી માપે માપે વાપરવાના અને 25% માતાજી વાપરી દેજો. અમારા બેટા કોઈ ખેલ ના કરે સારું ના 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 આપણે હા કોઈને કહેવાનું તો નહીં નહીં. શું કા કહેવું પડે આપણા માટે અને જે ભાગમાં આવે લે હેડો લે ભાગ આપણે આલો એક મિનિટ મને કહેવા દે.
માપે માપે વાપરજે 500 ને એક વાપરજે એક હંગાત ના વાપરતો મોબાઈલ લાવ્યો ને બાઈક લાવ્યો ને ટ્રેક્ટર લાવ્યો ને ગાડા ખુરશી લાવ્યો. વાળા અમાવો કે હવે પાંચ તર જો ભાઈ હા આવી ગયા હવે હું કહું હા 1000 વધ્યા બીજા તો ભાગ પાડી લીધા આપણે પાડી બરોબર? દીધા, પાડી પણ આ બે નોટો વધી હું કરું? ડટ્ટા કર્યા હે ને? હવે પાડી નાખ દો. ખબર નહીં પડે ડટ્ટા કર્યા પાછું એ તો હોય. હવે એવા જેવા ટટા શું કર્યા પણ 1000 રહ્યા ને કાળુભાઈને આપણે હાલી દઈએ મારા કેમ કે બંદરની સાહસ એમને કર્યું વધારે જો એમને સપોર્ટ મને આલ્યો બહુ એટલે એ 1000 રૂપિયા એમને આપણે એ છોકરો કોઈક લાઈન ખવડાવ્યું વટકાના લટકાના પેલો ભાઈ ગોતો આવશે કોઈ ના આવે. કોઈ ના કોઈને કહેવાનું જ નહીં આપણે કે આપણને આ છઠ્ઠું મળ્યું હ કોઈને કહેવાનું નહીં આ તો નહીં લાગતું. ના એ તો મારો ભાઈ બીજા નહીં. હેલો કા. ભોગોના ઘેર જતા રહો, બધું પતી ગયું. જો સમજાય અરે આ 1000 રૂપિયા હું લઈ જાઉં. સમજાય નહીં. શું આપણે? હો સમજાય નહીં. સમજાય વાત સાચી હવે ભાગતો 3 જણે પાડી દીધા તારું કોઈ જો પેલો ભૂત ના જાગા તો સારું હ ને કે પછી તે પાછું હાલવું પડીએ પણ લગભગ ખબર પડે પેલો છોકરો છે ભટુરો એ મારા પેલો હોશિયાર એ કોકને કહી દે ચમ કે લપ 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 નોટો વાપરીએ દર્શક મિત્રો જેવું અમે કર્યું એવું તમે ના કરતા કોકને બીજા પડી ગયું કોકનો જીવ બળે પાછું હાલ દેવું. પાછું હાલ દેવું આ તો અમે કોમેડી ખાતર આ વિડીયો ઉતાર્યો એટલે તમે એવું ના કરતા 3 જણ ભાગના પડ્યા હતા અને અમારા કાળુભાઈ 2 શબ્દો કે એટલે અમારે આ બાદશાહ ઓફિશિયલ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગમ્યું હોય કે ના ગમ્યું હોય પણ અમને આગળ વધારવા માટે તમારો સપોર્ટ જોવે એટલે તમે સપોર્ટ કરો અને અમારી ચેનલને આગળ વધારો. વધારો બધાને જય માતા.